રાજકોટ ટીઆરપી અગ્નિકાંડના 2 વર્ષ થયા, પરંતુ શું પીડિતોને ન્યાય મળ્યો? ભ્રષ્ટાચારની આગમાં હોમાયેલી 27 જિંદગીઓનો હિસાબ કોણ કરશે? શું કાયદો ગરીબો માટે માત્ર કાગળ પર જ છે? તો ચાલો જાણીએ રાજકોટ અગ્નિકાંડમાં ન્યાયની મંદ ગતિ અને પીડિતોની વેદના. ગુજરાતમાં સ્વાગત છે. આજે આપણે એક એવી ઘટનાની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને આખા ગુજરાતના આત્માને હચમચાવી નાખ્યો હતો. એક કાળમુખનો દિવસ 25 મે 2024, જ્યારે હસતા રમતા ચહેરાઓ ક્ષણભરમાં કાળનો કોળિયો બની ગયા હતા. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને 2 વર્ષ વીતી ગયા છે. સમય જતો રહ્યો છે, પરંતુ એ પરિવારો માટે સમય જાણે કે તે જ દિવસમાં થંભી ગયો હતો કે જેમને પોતાના વાલસોયા સંતાનોને ગુમાવ્યા છે. આ માત્ર એક અકસ્માત નહોતો, પરંતુ ભ્રષ્ટાચાર, બેદરકારી અને સરકારી તંત્રની આંખ આડા કાન કરવાની નીતિનું વરવું પરિણામ હતું. અને હવે જ્યારે આપણે આ ઘટનાના 2 વર્ષ પછી પીડિત પરિવારોની હાલત જોઈએ છે, ત્યારે હૃદય ચીરાઈ જાય છે, કારણ કે આજે તેમની સામે જોનારું કોઈ નથી. ન્યાયની આશા ધીરે ધીરે ધૂંધળી થઈ રહી છે, અને જે આરોપીઓ જેલના સળિયાની પાછળ હોવા જોઈતા હતા, તેઓ જામીન પર બહાર ફરી રહ્યા છે. વિચાર કરો, 2 વર્ષ પહેલા રાજકોટ શહેરની એક સામાન્ય સાંજ હતી. બાળકો માટે રજા જેવી મોજ મસ્તીની સાંજ હતી. પરિવાર માટે બહાર ફરવા જવાનો દિવસ હતો, અને યુવાનો માટે આનંદ, ગેમ અને મસ્તીથી ભરેલો સમય હતો. શહેરના કાલાવાડ રોડ પાસે આવેલું ટીઆરપી ગેમ ઝોન તે દિવસે પણ લોકોની ભીડથી ભરેલું હતું. કોઈ કાર રેસિંગમાં ગેમ રમી રહ્યું હતું, કોઈ બમ્પર કારમાં બેસીને હસતું હતું, કોઈ પરિવાર ફોટો પડાવી રહ્યા હતા, કોઈ બાળક પોતાની માતાનો હાથ ખેંચીને વધુ એક રાઈડ માટે જીદ કરતું હતું, કોઈ યુવાન મિત્રોની સાથે મોજ મજા કરતો હતો, કોઈ કર્મચારી પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત હતો. કોઈને પણ કલ્પના નહીં કરી હોય કે આગામી થોડાક જ મિનિટોમાં આ આખું સ્થળ નરકમાં ફેરવાઈ જશે. કોઈને ખબર ન હતી કે આજે અહીંયાથી ઘણા લોકો પોતાના ઘેર પાછા નહીં ફરે. કોઈને ખબર ન હતી કે આજે ઘણા ઘરોમાં આખી જિંદગી માટે અંધકાર ઉતરી જશે. સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ અચાનક ધુમાડો ઉઠવા લાગ્યો હતો. શરૂઆતમાં લોકો સમજી પણ શક્યા નહીં કે શું થઈ રહ્યું છે. કેટલાક લોકોને લાગ્યું કે કદાચ કોઈ વેલ્ડિંગનું કામ હશે, કોઈને લાગ્યું કે સામાન્ય આગ હશે, પરંતુ થોડા જ સેકન્ડોમાં આગ ભયંકર બની ગઈ. પ્લાસ્ટિક, ફાઈબર અને પેટ્રોલ જેવા જ્વલનશીલ સામાનથી ભરાયેલા એ ગેમ ઝોનમાં આગ એવી ફેલાઈ ગઈ કે લોકો પાસે તો ભાગવાનો પણ સમય રહ્યો ન હતો. ધડાકા થવા લાગ્યા. કાળો ધુમાડો આખા વિસ્તારમાં ફેલાઈ ગયો અને લોકો ચીસો પાડી રહ્યા હતા. માતાઓ પોતાના બાળકોને શોધવા માટે દોડવા લાગી હતી. કેટલાક લોકો બહાર નીકળવા માટે ગેટ તરફ દોડ્યા, પરંતુ રસ્તા બંધ થઈ ગયા હતા. કેટલાક અંદર જ ફસાઈ ગયા, અને થોડા જ મિનિટોમાં ટીઆરપી ગેમ ઝોન આનંદનું સ્થળ નહીં, પરંતુ જીવતા લોકોની કબર બની ગઈ. સમાચાર એવા સામે આવ્યા હતા કે આમાં 27 લોકોના જીવ ગયા હતા, જેમાં નાના બાળકો પણ હતા, યુવાનો પણ હતા, કર્મચારીઓ પણ હતા, અને એવા પણ લોકો હતા કે જેમને પોતાના પરિવારનું આખું ભવિષ્ય ગુમાવી દીધું. આ ઘટનાએ માત્ર રાજકોટ જ નહીં, પરંતુ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. દેશભરમાં સમાચાર ચેનલો પર આગની તસવીરો ફરી રહી હતી. લોકો સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા હતા. સરકાર પર સવાલો ઉઠાવી રહ્યા હતા કે આવી ઘટના બની કેવી રીતે? ફાયર સેફટી ક્યાં હતી? મંજૂરી વગર ગેમ ઝોન ચાલતું હતું તો પછી જવાબદાર કોણ? બાળકોના મોતનો જવાબ કોણ આપશે? પરંતુ સમય પસાર થતો ગયો, કેમેરા હટી ગયા, હેડલાઇન્સ બદલાઈ ગઈ, અને લોકો નવી ખબરોમાં વ્યસ્ત થઈ ગયા. પરંતુ જેમને પોતાના સંતાનો ગુમાવ્યા છે, જેમને પોતાના ભાઈ, દીકરી, પતિ કે મિત્ર ગુમાવ્યા છે, તેમની માટે તો સમય ત્યાં જ અટકી ગયો છે. તો ચાલો આજે આપણે એવા પરિવારની વાત કરવાના છે કે જેમના માટે આ દુર્ઘટના માત્ર સમાચાર ન હતી, પરંતુ આખું જીવન બરબાદ કરનારી આફત બની ગઈ હતી. મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે જૂનાગઢના માંગરોળ તાલુકાના કાલેજ ગામના વતની ચંદુભાઈ કાથડની વાત કરીએ તો તેમની આખી જિંદગી કુવા ખોદવાની મજૂરી કરીને પોતાની 4 દીકરીઓ અને 1 દીકરાને ભણાવવામાં ગઈ હતી. ગરીબી એટલી હતી કે તેમની નાની દીકરી આશા 12મા ધોરણમાં નપાસ થઈ તો તે પરિવારની મદદ કરવા માટે રાજકોટ આવી અને ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી કરવા લાગી હતી. ચંદુભાઈ પોતે પણ દીકરીને સાથ આપવા માટે રાજકોટ આવ્યા હતા અને ચોકીદારની નોકરી કરવા લાગ્યા.
પરંતુ વિધિના વક્રતા તો જુઓ કે જે દિવસે આગ લાગી તે દિવસે પિતા ગેમ ઝોનની બહાર જ ઊભા હતા. તેઓ દીકરી માટે ટિફિન લઈને ગયા હતા, પરંતુ નજરની સામે આખું ગેમ ઝોન ભળભળ સળગતું જોયું અને લાચાર પિતા પોતાની વાલસોઈ દીકરીને બચાવી પણ શક્યા ન હતા. ચંદુભાઈ આજે પણ એ દિવસને યાદ કરતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે. તેઓ કહે છે કે માત્ર 5-7 સેકન્ડમાં જ આગ એટલી ભયંકર બની ગઈ કે અંદર જવાનો કોઈ જ રસ્તો ન હતો. એક જોરદાર ધડાકો થયો અને તેઓ દૂર ફેંકાઈ ગયા. તેમની નજરની સામે તેમની દીકરી રાખમાં ફેરવાઈ ગઈ. આજે આ પરિવાર આર્થિક રીતે તૂટી ગયો છે. એક દીકરી સંતોષ મોલમાં નોકરી કરે છે અને આખા ઘરનો બોજ તેના માથે છે. અને દીકરો હજુ પણ નાનો હોવાથી તેને કોઈ નોકરી પર રાખવું નથી. આવી જ બીજી કરુણ ગાથા જામનગરના ધોરેજા પરિવારની છે. 22 વર્ષનો જય, જે પરિવારનો આધાર સ્તંભ હતો, તેના પિતાના અવસાનના હજી 3 મહિના પણ ન હતા થયા ત્યાં તો આ અગ્નિકાંડમાં જયનું મોત થઈ ગયું હતું. જયના માતા વર્ષાબહેન આજે શૂન્ય મનસ્ક બનીને બેહી રહે છે. તેઓ કહે છે કે 2024ના એક જ વર્ષમાં તેમણે ઘરના 4 સભ્યો ગુમાવ્યા, પરંતુ ન્યાય તો દૂરની વાત છે, હવે કોઈ તેમની સામે જોવા પણ તૈયાર નથી. સમાચાર એવા પણ સામે આવી રહ્યા છે કે પીડિતોની સૌથી મોટી ફરિયાદ એ છે કે જે આરોપીઓની ધરપકડ થઈ હતી, જેમાં ટીઆરપી ગેમ ઝોનના માલિકો ધવલ ઠક્કર, યુવરાજસિંહ સોલંકી અને રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ મનસુખ સાગઠિયા જેવા લોકો સામેલ હતા, તે બધા જ આજે જામીન પર મુક્ત છે. જ્યારે ગરીબ પરિવાર પાસે સુપ્રીમ કોર્ટમાં વકીલ રોકવાના પૈસા પણ નથી, ત્યારે આ પૈસાદાર આરોપીઓ મોટા વકીલોને રોકીને બહાર આવી ગયા છે. આ કેસમાં તપાસ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે ગેમ ઝોનમાં 2 માળનો શેડ કોઈ પણ જાતની મંજૂરી વગર બનાવવામાં આવ્યો હતો. ત્યાં વેલ્ડિંગના કામ દરમિયાન તણખા જર્યા અને જોત જોદામાં રબર, ટાયર અને રેઝિન જેવા જ્વલનશીલ વસ્તુઓ આગ પકડી લીધી હતી. ફાયર બ્રિગેડની કોઈ પણ સુવિધા ન હતી, ઇમરજન્સી એક્ઝિટ ન હતી અને માત્ર મંજૂરી વિનાના કાગળો પર આ મોતનો ખેલ ચાલી રહ્યો હતો. જોકે સરકારી વકીલ તુષાર ગોકાણીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે ટ્રાયલ ઝડપથી ચાલી રહી છે અને 27માંથી 23 મૃતકોના પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરોની જુબાની લેવાઈ ગઈ છે, પરંતુ પીડિતો માટે આ આખી પ્રક્રિયા ખૂબ જ ધીમી છે. આ ઘટના માત્ર રાજકોટની નથી, આ આખા ગુજરાત માટે ચેતવણી છે, કારણ કે આ કોઈ પહેલી ઘટના નથી. સુરતનું તક્ષશિલા અગ્નિકાંડ યાદ છે કે જ્યાં ટ્યુશન ક્લાસમાં આગ લાગી અને બાળકો જીવતા બળી ગયા. મોરબીનો ઝૂલતો પુલ યાદ છે કે જ્યાં સેકન્ડોમાં જ લોકો નદીમાં સમી ગયા. વડોદરાની હરણી બોટની દુર્ઘટના યાદ છે કે જ્યાં બાળકોનું ભવિષ્ય પાણીમાં ડૂબી ગયું. દરેક દુર્ઘટના પછી એક સરખા વાક્યો બોલાયા: દોષિતોને છોડવામાં નહીં આવે, કઠોર કાર્યવાહી થશે, ઉચ્ચ સ્તરની તપાસ થશે. પરંતુ થોડા જ સમય પછી શું થયું? શું બદલાઈ ગયું? શું ખરેખર સિસ્ટમ બદલાઈ છે? શું સલામતીના નિયમો કડક બન્યા છે? શું ભ્રષ્ટાચાર અટકી ગયો છે? કે પછી દરેક દુર્ઘટના પછી આપણે થોડા દિવસોમાં રડીને બધું જ ભૂલી જઈએ છે? ટીઆરપી અગ્નિકાંડ એક વધુ સવાલ ઉભો કર્યો છે કે આપણા શહેરોમાં મનોરંજનના સ્થળો કેટલા સુરક્ષિત છે? આપણે જ્યારે મોલમાં જઈએ છીએ, ગેમ ઝોનમાં જઈએ છીએ, સિનેમા હોલમાં જઈએ છીએ, ત્યારે શું આપણે ક્યારે એ વિચારીએ છીએ કે અહીંયા આગ લાગે તો બહાર નીકળવાનો રસ્તો ક્યાં છે? ફાયર સેફટી ક્યાં છે? શું ઇમરજન્સી એક્ઝિટ કામ કરે છે? કદાચ નહીં, કારણ કે સામાન્ય માણસ માને છે કે આ બધું તો ચેક કરવાનું સરકારનું કામ છે. પરંતુ જો સિસ્ટમ જ ઊંઘતી હોય તો આ પ્રકારની દુર્ઘટનામાં ભોગ બનેલા કેટલાક પીડિત પરિવારો આજે પણ અદાલતના પગથિયા ઘસે છે. એ આશા રાખે છે કે કદાચ ક્યારેક તો તેમને ન્યાય મળશે, પરંતુ જ્યારે તેઓ જુએ છે કે જેમના લીધે તેમના ઘરના ચિરાગો વહી ગયા છે, તેઓ આરામથી પોતાના ઘરે છે, ત્યારે તેમનો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઉઠી જાય છે. આ વિડીયો એવા દરેક નાગરિક માટે ચેતવણી છે કે જ્યાં સુધી આપણે ભ્રષ્ટ અધિકારીઓ અને બેદરકાર સંચાલકોની સામે અવાજ નહીં ઉઠાવીએ, ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ થતી રહેશે અને ગરીબ પરિવારો ન્યાયની માંગ કરતા જ રહેશે. રાજકોટનો આ અગ્નિકાંડ આપણને એ શીખવે છે કે નિયમોનું પાલન ન કરવું એ માત્ર ગુનો નથી, એ હત્યા પણ બની જાય છે. અને જે 27 લોકોના જીવ ગયા છે, તેમનો પરિવાર આજે પણ એ જ સવાલ પૂછે છે કે આમાં અમારો શું વાંક હતો? ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તેના માટે કડક દાખલો બેસાડવો જરૂરી છે, નહીં તો પછી કાગળ પરની તપાસ અને જામીન પર છૂટતા આરોપીઓ ન્યાયની ઠેકરી ઉડાવતા રહેશે. તો ચાલો દર્શક મિત્રો, આપણે સૌ સાથે મળીને આ પીડિત પરિવારોના અવાજ બનીએ, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ ચંદુભાઈએ પોતાની દીકરીને આગમાં હોમાતી ન જોવી પડે,
કોઈ પણ વર્ષાબેનને એમ ન કહેવું પડે કે હવે તો મારી સામે કોઈ જોતું પણ નથી. આ માત્ર એક સમાચાર નથી, પરંતુ એક આક્રોશ પણ છે એ સિસ્ટમની સામે જે જીવતા માણસ કરતા કાગળ પરની મંજૂરીઓ અને પૈસાને વધુ મહત્વ આપે છે. અંતે તો એટલું જ કહેવા માંગુ છું કે ન્યાય મળવો જોઈએ, વહેલો મળવો જોઈએ અને એવો મળવો કોઈ પણ હિંમત ન કરે. તો હવે દર્શક મિત્રો, આ વિષય પર તમારું શું માનવું છે, તમારો શું અભિપ્રાય છે, તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.